નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં ચેપ્ટર પહેલું રાસાયણિક સમીકરણો વાળું ચેપ્ટર ચાલે છે, જેના આપણે 3 લેક્ચર આપ્યા છે. એ 3 લેક્ચર તમે સારી રીતે પ્રિપેરેશન કર્યા હશે. 3 લેક્ચરનો જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ બોર્ડની એક્ઝામને અનુરૂપ છે અને 100% ટેક્સ્ટ બુક જ છે. આજે આપણે આ ચેપ્ટરના જે તફાવતના ક્વેશ્ચન છે એ બંને ક્વેશ્ચન તફાવતના આપણે આ લેક્ચરમાં લેવાશે. તો પહેલો જે તફાવત છે આ ચેપ્ટરનો કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા માર્ચ 2022માં પૂછાઈ ગયો છે. તો જ્યારે તફાવતના ક્વેશ્ચન લખવાના આવે ત્યારે બનતા સુધી તમારા પેજની અંદર 2 પાર્ટ પાડી દેવાના. એક બાજુ ઉષ્માક્ષેપક અને બીજી બાજુ ઉષ્મા શોષક પ્રક્રિયા. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ઉપર નીચે લખતા હોય છે કે પહેલા ઉષ્માક્ષેપક લખે ને પછી ઉષ્મા શોષક લખે, એવી રીતે નહીં, બે સામ સામે આવવા જોઈએ. બીજું, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા નંબરિંગ આપતા હોય છે. હવે નંબરિંગ આપો તો 100% સારી વાત છે, પણ ઇનકેસ તમને એકાદો પોઈન્ટ સ્કીપ થઈ ગયો તો નંબરને કારણે કદાચ એ દેખાય છે, એટલે આપણે એરા આપ્યા છે. મેજોરિટી 2 કે 3 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો 4 થી 5 તમારા ટોપિક આવવા જોઈએ. આ જે ટોપિક છે એ મૂળ ટોપિક છે. આમાંથી એક ટોપિકમાંથી તમે 2 ટોપિક અલગ પાડો અને લખો અને ટોપિક તમે ગણતા હોય તો એવી રીતે કરવાનું નથી થતું. એટલે અહીંયા જે આપણે કન્ટેન્ટ આપ્યો છે 100% ટેક્સ્ટ બુકનો છે, એમાં જોઈએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને સામે ઉષ્મા શોષક પ્રક્રિયા. પહેલી લાઈનમાં પહેલો જે ટોપિક છે બંનેની વ્યાખ્યા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ સાથે ઉષ્મા મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થતી હોય તો તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કસ્ટડીની અંદર જો આ પ્રેક્ટિકલ કરવામાં આવે તો કાયદેસર તમે જુઓ તો કસ્ટડી ગરમ થતી હોય એવું તમને લાગે. એટલે અહીંયા નિપજ સાથે ઉષ્મા મુક્ત થાય છે. હવે અહીંયા જુઓ જી, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્માનું શોષણ થતું હોય, એટલે પ્રક્રિયા બનાવવા માટે તમારે બહારથી ઉષ્મા આપવી પડતી હોય તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આને પણ જો એમ કહેવાય કે કસ્ટડીમાં કરવામાં આવે અને એ પ્રક્રિયા થાય પછી તમે કસ્ટડીને ટચ કરો તો એકદમ તમને ઠંડુ લાગે છે. બીજું છે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO, પાણી એટલે H2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ, અને એમાંથી ઉષ્મા છૂટી પડે છે. ઉષ્મા છૂટી પડે છે. મેં જે અંડરલાઈન કરી એ શબ્દ આવવા જોઈએ. એની સામે અહીંયા ચૂનાનો જે પથ્થર છે એને જો તમે ઉષ્મા આપો તો એમ કહેવાય કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. ચૂનાના પથ્થરને મેં શું આપ્યું? ઉષ્મા બહારથી આપી છે, જેના કારણે એ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. શું બન્યું? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. આ ત્રીજું છે સમીકરણ આપ્યું છે, પણ એ સમીકરણ આને અનુરૂપ નથી, આપણે અલગ જ લીધું છે. CH4 એ એમ કહેવાય કે હવાની હાજરીમાં આ જે વાયુ ગેસ છે અને સળગાવો તો CO2 વત્તા H2O એમાંથી ઉષ્મા છૂટી પડે છે. આ 4 ગેસનું સ્વરૂપ છે. જ્યારે અહીંયા મેં સમીકરણ લીધું છે ZnCO3, બરોબર, ઝિંક સલ્ફેટ, એમાંથી ZnO ઉષ્મા મેં આપ્યું, ZnO વત્તા CO2 બન્યું છે. અહીંયા પણ આ 2 સોલિડ છે અને ત્રીજો ગેસ છે. સમીકરણ લખવા જરૂરી છે, બરોબર છે. ઘણા વિદ્યાર્થી આવા પ્રકારે પ્રશ્ન પૂછે તો ખાલી થિયોરિકલ લખે છે. અહીંયા આ જે સમીકરણ છે એ સમીકરણથી તમારી ઇમેજ આખી અલગ ઉઠે છે. એટલે એકાદું સમીકરણ આપણે બંનેની અંદર આપવું છે. આ બાજુ ક્ષેપકમાં એમ કહેવાય કે ઉષ્મા શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ અને ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એની સામે મેં અહીંયા આપ્યું છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનને ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે ત્યારે તે બંનેનું સંયોજન, આ સંયોજન શબ્દ અગત્યનો થઈ ગયો, સંયોજન થઈને નાઇટ્રોજન મોનોક્સાઇડ બને છે. અને નીચે એનું જ સમીકરણ આપ્યું N2 વત્તા O2. શું આપ્યું છે? ઉષ્મા આપતા એમ કહેવાય કે 2NO બને છે. 3 ગેસનું સ્વરૂપ છે. ફરીથી કહી દઉં, આવી રીતે તફાવતના જે સ્વરૂપ છે એ તફાવત વાળા ક્વેશ્ચન તમારા પેજની અંદર સામ સામે લખાવા જોઈએ. આપણે એરાથી જો ચાલીએ તો વધારે સારું. નંબરિંગથી આપવાથી ઘણી વખત એકાદો પોઈન્ટ સ્કીપ થયો હોય તો નંબર સામે દેખાય, એટલે એવું કંઈ ન થાય એટલા માટે આપણે દરેક પોઈન્ટને એરાથી જુદા પાડ્યા છે. પહેલા બંનેમાં વ્યાખ્યા લખી છે, પછી બંનેમાં ગુજરાતીની અંદર એટલે થિયોરિકલ
ઇક્વેશન આપ્યું છે, પછી કેમેસ્ટ્રીનું ઇક્વેશન આપ્યું છે, આ બાજુ શ્વસન અને એમ કહેવાય કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થાય એવા ઉદાહરણ આપ્યા છે, આ બાજુ નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બે ભેગા થાય ત્યારે આપણને એમ કહેવાય કે એ નાઇટ્રોજન મોનોક્સાઇડ બને છે. જોજી આવી જ રીતે આ ચેપ્ટરનો બીજો તફાવત હતો ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. આપણે કીધું એ રીતે પેજના બે પાર્ટ પાડી એક બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજી બાજુ રિડક્શન પ્રક્રિયા જોવાની છે. હવે પહેલા બંનેમાં વ્યાખ્યા આવશે. વ્યાખ્યા કોઈ એક શબ્દ ઉપર પણ તમે આધાર રાખી શકો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે કે હાઇડ્રોજન ગુમાવે તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અહીંયા જોવો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે, અહીંયા શું હતું ઓક્સિજન મેળવે, અહીંયા હું છે ઓક્સિજન ગુમાવે, અહીંયા હાઇડ્રોજન ગુમાવે તો અહીંયા હાઇડ્રોજન મેળવે તો તે પ્રક્રિયા એમ કહેવાય કે રિડક્શન પ્રક્રિયા કહે છે. એટલે જો એક પાર્ટ યાદ રાખશો તો બીજો ઓટોમેટિક એનાથી વિરુદ્ધમાં લખવાનો થાય. સમીકરણ યાદ રાખવું પડશે. અહીંયા Cu વત્તા O2 એટલે ઓક્સિજન મેળવ્યો, બરાબર છે, એટલે શું બની ગયું CuO. એવી જ રીતે અહીંયા જુઓ CuO એમાં હાઇડ્રોજન મેળવ્યો તો શું બન્યું Cu વત્તા H2O. આ સમીકરણ આપણને યાદ રહેશે. આમાં લખવાનું છે, આના જ બે ભાગ પાડી દેવાના છે. પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે છે. અહીંયા જુઓ પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અહીંયા પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે છે, અહીંયા ઓક્સિજન ગુમાવે છે. અહીંયા જુઓ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ગુમાવે છે, અહીંયા પ્રક્રિયા દરમિયાન પદાર્થ હાઇડ્રોજન મેળવે છે. અને ચારે ચાર મુદ્દા એકદમ ઈઝી છે. સમીકરણ ખાલી યાદ રાખવું પડે. હવે ઘણીવાર એવું થાય કે 2 માર્કમાં કદાચ સમીકરણ તમે ન લખ્યું તો માર્ક કપાય, તો કે એ પેપર ચેક કરનારો વ્યક્તિ પર આધારિત રહે છે. કારણ કે આ બે મુદ્દા ખરેખર સેમ ટુ સેમ છે. એટલે આપણા માટે એમ કહેવાય કે જો આવા પ્રશ્નોની અંદર સમીકરણ તમે લખો તો આખો ક્વેશ્ચન સ્ટ્રોંગ બની જાય છે. બરોબર છે. તમારે યાદ શું રાખવાનું, ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે તો રિડક્શન પ્રક્રિયા. હાઇડ્રોજનની દ્રષ્ટિએ જો યાદ રાખો તો હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન, હાઇડ્રોજન મેળવે તો રિડક્શનની પ્રક્રિયા. આ રીતે તમે આરામથી આ ક્વેશ્ચન તૈયાર કરી શકો. જોજી આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જોઈ. જો બંને પ્રક્રિયા એક જ સમીકરણમાં થતી હોય તો એનું ઓક્સિડેશન પણ થયું ગણાય અને રિડક્શન પણ થયું ગણાય. એના માટે નામ આવ્યું છે રેડોક્સ પ્રક્રિયા. આ પણ 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછાય, ઘણી બધી વાર પૂછાઈ ગયું છે. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, બરોબર, એટલે એનો મતલબ એ થયો કે ઓક્સિજન મેળવતો હોય, અને બીજો જે પ્રક્રિયક છે એનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયા, રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવતો હોય તો તે પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા એમ કહેવાય કે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આ નામ કદાચ યાદ ન આવ્યું તો રેડોક્સ પ્રક્રિયા. અહીંયા મેં સમીકરણ બતાવ્યું છે. CuO બરોબર, કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન, ઉષ્મા આપ્યું એટલે અહીંથી જુઓ કોપરમાંથી ઓક્સિજન નીકળી ગયો, આ કોપરમાંથી ઓક્સિજન નીકળી ગયો અને એ ઓક્સિજન હાઇડ્રોજન હારે જોઈન્ટ થઈ ગયો. એટલે આ જે છે કોપર ઓક્સાઇડ વાળું જે પદ છે પ્રક્રિયક છે એને ઓક્સિજન ગુમાવ્યો માટે એમ કહેવાય કે એ રિડક્શન પ્રક્રિયા છે. અહીંયા મેં લખ્યું છે અહીં કોપર ઓક્સાઇડ એ ઓક્સિજન ગુમાવે છે માટે એનું નામ શું પડ્યું, આ રિડક્શન પ્રક્રિયા છે. રિડક્શન પ્રક્રિયા છે. બીજો જોઈએ હાઇડ્રોજન. હાઇડ્રોજન પાસે ઓક્સિજન નથી પરંતુ અહીં H2O થી, એટલે હાઇડ્રોજને ઓક્સિજન મેળવ્યો માટે એનું નામ પડ્યું ઓક્સિડેશન પ્રક્રિયા. અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે માટે એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા. બંને પ્રક્રિયા એક જ સાથે થાય છે, એક જ સમીકરણમાં માટે નામ આપ્યું રેડોક્સ પ્રક્રિયા. આવું જ બીજું સમીકરણ આપણે જોઈએ. ઝિંક ઓક્સાઇડ, કાર્બન, એમાંથી ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ આવું છૂટું પડ્યું. તો જોવો પહેલી જે પ્રક્રિયા છે આ જે છે એ ઓક્સિજન ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે છે માટે આનું નામ પડે રિડક્શન પ્રક્રિયા. અહીંયા શું આવે, ઝિંક ઓક્સાઇડ એ ઓક્સિજન ગુમાવે છે માટે આને કહી દઉં રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા. કાર્બન જોવો ઓક્સિજન નથી પરંતુ ઓક્સિજન મેળવે છે
માટે આ થઈ ગયું ઓક્સિડેશન પ્રક્રિયા. કાર્બન ઓક્સિજન મેળવે છે માટે થઈ ગયું ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર. આપણે આ લેક્ચરમાં 3 ક્વેશ્ચન જોયા. પહેલું તફાવતનું સ્વરૂપ, ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર છે. બીજું ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા. અને ત્રીજું એની સાથે સંકળાયેલું છે માટે બંને પ્રક્રિયા જો એકમાં જ થાય તેનું નામ પડ્યું રેડોક્સ પ્રક્રિયા. એટલે આ લેક્ચરના જે 3 ક્વેશ્ચન છે એ ઘણા બધા આઈએમપી છે. તમને જે અહીંયા નોટ આપી છે એ નોટ બોર્ડને અનુરૂપ છે. કયા શબ્દો ઉપર વધારે ફોકસ કરવાનું એ પણ આપણે હાઇલાઇટ કરીને આપ્યું છે. તો બીજા ઘણા બધા વિદ્યાર્થી આ લેક્ચરનો લાભ લઈ શકે તેના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.